ભુજ તાલુકાના બીએલઓના પ્રશ્નોના નિવારણ માટે આજે નાયબ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। આજે બીએલઓ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ પાઠવેલા આ આવેદનપત્રમાં 3 વર્ષ ફરજ બજાવી ચૂકેલા બીએલઓને મુક્ત કરવા, 50 વર્ષ ઉપરના તેમજ બીમારીવાળા વ્યક્તિઓને બીએલઓમાંથી મુક્ત કરવા જેવી માંગ કરાઈ હતી। આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે શિક્ષકો સિવાયના કર્મચારીઓની સંખ્યા ઓછી છે, તેમને આ જવાબદારી આપી શકાય તેમ છે। બીએલઓને પડતી મુશ્કેલીઓ અંગેની માહિતી આપતા આ આવેદનપત્રમાં જણાવાયું છે કે બીએલઓ તરફથી દર વર્ષે મતદાર યાદી નામાંકન સુધારણાના ફોર્મ્સ ચીવટતાપૂર્વક ભરવામાં આવતા હોય છે। તેમ છતાં જો એજન્સી દ્વારા ક્ષતિયુક્ત કામ થાય તો તેનો ભોગ પણ સ્થાનિક કક્ષાએ બીએલઓ બનતા હોય છે। આ તમામ બાબતો હલ કરવાની માંગ કરવામાં આવી હતી। આ અંગે બીએલઓના સંગઠનના અગ્રણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। બીએલઓ માટે રજૂઆત કરવામાં આવ્યા હતા કે બીએલઓના જે ઓર્ડર નીકળે છે 10 વર્ષથી કે 12 વર્ષથી કે 5 વર્ષથી અમારા શિક્ષકો કામ કરે છે, એ 3 વર્ષ પછી ફરી પાછા કોઈ શિક્ષકનો ઓર્ડર આવવો જોઈએ નહીં, આવો સરકારનો એક નિયમ છે, છતાં અહીંયા કોઈ સાંભળતું નથી। અમે મામલતદારમાં રજૂઆત કરી હતી, આજે ટાઉન હોલમાં રજૂઆત કરી હતી અને ત્યાંથી અમે કલેક્ટર કચેરી રજૂઆત કરવા આવ્યા છીએ। બીજો મુદ્દો એ છે કે 50 વર્ષ ઉપરનો જે કર્મચારી થઈ ગયો છે એને પણ મુક્તિ આપવી જોઈએ। એવા લોકો 58 વર્ષ સુધી હજી એ લોકોની પાસે કામ કરવામાં આવે છે। બીજો કે અમને જે રજાઓ મળવા પાત્ર છે એ રજાઓ કોઈ આપતું નથી। અમે વેકેશનમાં કામ કર્યું છે, રવિવારના કામ કર્યું છે, છતાંય જે વિભાગમાં જઈએ છીએ તો એ લોકો એમ કહે છે કે આવો કોઈ નિયમ છે નહીં અથવા તો આવો કોઈ પરિપત્ર છે નહીં। પછી અમે જે કામ કરીએ છીએ એનું અપડેટ નથી થતું। અમે જે ગામડામાં કામ કરી આવીએ છીએ તે કામ એજન્સીઓ વળી પાછા એવું ને એવું ઠોકીને પાછું મોકલાવી દે છે, જેથી ગામડાના લોકોનો જે રોષ હોય, ગુસ્સો એ ત્યાં અમારા બીએલઓને સહન કરવું પડે, ત્યાં ઝઘડાઓ થાય છે। એટલે અમે કહીએ છીએ કે અમને આ કામમાંથી મુક્તિ આપો, અમે શિક્ષક છીએ, અમને ભણાવવા આપો, પછી રિઝલ્ટ માંગો। કારણ કે જો આવા જ બધા કામ અમે કરશું તો શાળામાં ભણાવશું ક્યારે? આ અમારી એક રજૂઆત અધ્યક્ષો જે મોટા મોટા અધિકારીઓ છે તે અને સરકાર સુધી પહોંચાડો। આપ મીડિયાવાળા અમારી આ નોંધ લ્યો છો એટલે અમે તમારા પણ આભારી છીએ। અંદાજે 250 થી 300 જેવા શિક્ષકો ભેગા થયા છે। ભુજ અને અંજાર મત વિસ્તાર છે એના બધા જ ગામડાઓ, ભુજ પ્રોપર પણ એ બધા જ શિક્ષકો આવ્યા હતા અને બધાની આ રજૂઆત છે। શિક્ષક ક્યારે રજૂઆત કરે કે જ્યારે થાકી જાય ત્યારે, નકર તો શિક્ષક સાંભળ્યા કરે છે, કર્યા કરે છે। હવે હદ આવી ગઈ છે, હવે માંગને સંતોષ થશે નહીં। જો હમણાં આ જ રજૂઆતો અમે કરી છે એ વારંવાર જો નહીં કરવામાં આવે તો મજબૂર થઈને જે મિટિંગો જે કંઈ આવશે એનો અમને બોયકોટ કરવો પડશે। અમે બધા જ એ મિટિંગમાં કદાચ હાજર ન રહીએ।